નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। રાજ્યના નાગરિકો કાતિલ ઠંડી માટે તૈયાર રહે। રાજ્ય હવામાન વિભાગની કડકડતી આગાહી। 12 જાન્યુઆરી સુધી પવનની ગતિ પણ વધશે, શીત લહેર વ્યાપશે। પોલીસની કડક કામગીરી સામે પણ બુટલેગરો બેફામ। બિલખા રોડ ઉપર ઘરને જ નકલી દારૂની ફેક્ટરી બનાવી મોટો વેપલો શરૂ કરનાર શખ્સની ધરપકડ। 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। જૂનાગઢ જિલ્લા પંચાયત કબજે કરવા કોંગ્રેસે શરૂ કરી તૈયારીઓ। જિલ્લાના ધારાસભ્યો, હોદ્દેદારોને આગેવાનો સાથે શરૂ કર્યો બેઠકોનો દોર। અને રોટરી ક્લબ આયોજિત કન્ઝ્યુમ મેળામાં 100 થી વધુ રક્ત એકત્રિત કરી થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને દર્દીઓ સુધી પહોંચતું કરવામાં આવ્યું। આ તમામ સમાચાર આપણે અહેવાલ સાથે વિગતવાર જોઈએ આ વિરામ બાદ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। જાન્યુઆરી મહિનો અને હિન્દુ પંચાંગ પ્રમાણે પોષ મહિનો શરૂ થઈ ગયો છે। આમ છતાં શિયાળાએ હજુ અસલી મિજાજના દર્શન કરાવ્યા નથી। 2-3 દિવસથી પવનની ગતિ વધી છે ને ઠંડી અનુભવાઈ રહી છે, પરંતુ હવે 12મી જાન્યુઆરી સુધી રાજ્યના નાગરિકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે તેમ રાજ્યના હવામાન વિભાગના વડાએ જણાવ્યું છે।
પત્રકારોના માધ્યમથી તેમણે પ્રજાજોગ સંદેશ આપ્યો છે, જે રીતે 12મી જાન્યુઆરી સુધી તમામ જિલ્લા શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે અને લગભગ શહેરોનું તાપમાન સરેરાશ 12 થી 15 ડિગ્રી વચ્ચે સ્થિર થશે. આ ઉપરાંત પવનની ગતિ પણ વધશે અને પ્રતિ કલાક 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. फोरकास्ट है 6 से लेकर 12 जनवरी तक. इसमें वेदर मुख्य तौर पर शुष्क रहेगा और जो लघुत्तम तापमान है इसमें अगले 5 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे ग्रेजुअल राइज रहेगा. धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने का पूर्वानुमान दिया गया है. अहमदाबाद का आज को जो पूर्वानुमान है इसमें क्लियर स्काई रहेगा और जो तापमान है लघुत्तम तापमान 13 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. कोस्टल क्षेत्र गुजरात का जो तटीय क्षेत्र है, उत्तर दक्षिण जो तटीय क्षेत्र है, इसमें पवन का दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा और इसका स्पीड रहेगा 15 से 20 नॉट. और जो सबसे कम तापमान आज रिकॉर्ड हुआ है नलिया में 7.5 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल से 2 डिग्री सेंटीग्रेड नीचे है. अहमदाबाद में आज टेम्परेचर रिकॉर्ड हुआ है 13.4 डिग्री सेंटीग्रेड, जो नॉर्म सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड ऊपर है. गांधीनगर में 11.2, जो नॉर्मल से 0.7 डिग्री सेंटीग्रेड नीचे है. सूरत में 15 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो नॉर्मल से 0.1 डिग्री सेंटीग्रेड नीचे है. और राजकोट में 11.4 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो नॉर्मल से 1.1 डिग्री सेंटीग्रेड नीचे है. और अभी जो पवन का दिशा है राज्यों में उत्तर पूर्व से पूर्व दिशा से पवन चल रही है. જુનાગઢ શહેર અને જિલ્લામાં દારૂની બદી નાથવા માટે પોલીસ ગમે તેટલી કડક કામગીરી કરે, આમ છતાં બુટલેગરો બેફામ બની રહ્યા છે. ગઈકાલે બિલખા રોડ ઉપર ધરારનગર વિસ્તારમાંથી નકલી દારૂની આખી ફેક્ટરી પકડાતા સ્થાનિક વિસ્તારમાં પણ સનસનાટી મચી ગઈ હતી. પોલીસને મળેલી બાતમીને આધારે ધરારનગરમાં રહેતા પ્રતાપ શિવકુ સોલંકી પોતાના ઘરમાં જ દારૂ બનાવે છે અને નકલી લેબલ મારીને વિદેશી દારૂ તરીકે વેચાણ કરે છે. આવી બાતમી મળતા એસપી સુબોધ ઓડેદરાને સૂચનાથી એ ડિવિઝન પીઆઈ સાવજ અને તેની ટીમે રેડ કરી હતી. આ રેડ દરમિયાન ધરારનગરમાં પરમારવાડી પાસે પ્રતાપ શિવકુ સોલંકી નામના શખ્સની ધરપકડ કરી છે અને ડુપ્લિકેટ દારૂની 1480 બોટલ, 1000 લીટરનો ટાંકો અને મશીન સાથે શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સ નકલી દારૂ બનાવીને પાઉચમાં પેકિંગ કરતો હતો, લેબલ બનાવતો હતો, પરંતુ પેકિંગ માટેનું મશીન બગડી જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હોવાનું ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું. જુનાગઢ એ ડિવિઝન ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ વાયન સોલંકીને એક ખાનગી હકીકત મળેલી કે ગુસ્સીટોકનો આરોપી પ્રતાપ શિવ સોલંકી પોતે જે કબજો ધરાવે છે તે જુનાગઢ કોમર્સ કોલેજ એટલે કે બિલખા રોડ પાસે આવેલા એક તેના કબજાના મકાનમાં ગેરકાયદેસર રીતે ઇથાઇલ આલ્કોહોલ ધરાવતું કેમિકલ મગાવી અને તેમાંથી અલગ અલગ બ્રાન્ડના પેકિંગ કરી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂનું છે એ વેચાણ કરી રહેલો છે. આ હકીકત બાતમીના આધારે ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ અને તેમની ટીમ દ્વારા આ વિસ્તારમાં રેડ પંચોને સાથે રાખી રેડ કરવામાં આવેલી. આ જગ્યા ઉપરથી છે એ અલગ ઓલ્ડ મોંક લેબલની બોટલો 1480 બોટલો, જેની કિંમત 9,73,000 રૂપિયા. આ ઉપરાંત 500 લીટરની ક્ષમતાવાળો એક પ્લાસ્ટિકનો ટાંકો કે જેમાં ઇથાઇલ આલ્કોહોલ ધરાવતું જે કેમિકલ મળી આવેલું, આ 460 લીટર જેટલું કેમિકલ મળી આવેલું, જેની બજાર કિંમત છે 4,03,000 રૂપિયા. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન પીઆઈસી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા. સાથે સાથે આ જે કેમિકલ છે તેની ચકાસણી માટે એફએસએલ અધિકારી કટારિયાને પણ આ ઘટના સ્થળે તાત્કાલિક બોલાવવામાં આવેલા અને તેમના દ્વારા છે પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવેલ અને આ જે કેમિકલ છે તે ઇથાઇલ આલ્કોહોલ ધરાવે છે તેની તેમને ચકાસણી કર્યા બાદ અહેવાલ આપેલો. તો તેના આધારે જે આ આરોપી પ્રતાપ શિવ સોલંકી તથા તેનો ભાઈ રઘુવીરસિંહ શિવભા સોલંકી આ અને અન્ય તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છે પ્રોહિબિશન એક્ટ તથા બીએનએસના જે ડુપ્લિકેટ પેકિંગ કરવાના જે પ્રોવિઝન છે તે મુજબ 336(2), 338, 340, 61(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આરોપી રઘુવીરસિંહ શિવભા સોલંકીની ધરપકડ કરવામાં આવેલી છે.
મુખ્ય આરોપી પ્રતાપશિવ સોલંકી હાલ છે એ નાસ્તો ફરતો છે. આ ગુનાની આગળની તપાસ એ ડિવિઝન પીએસઆઈને કરી રહેલ છે. તો આ લોકો રો મટીરિયલ ક્યાંથી લાવતા હતા, ખાલી બોટલો ક્યાંથી લાવતા હતા, ગ્રાફિક્સ ક્યાં બનાવતા હતા? આગળની જે તપાસ છે તેમાં મુખ્યત્વે જે ઓલ્ડ મોન્કના જે ડુપ્લિકેટ લેબલ લગાવી અને જે પેકિંગ કરતા હતા અને એ માટેનું જે કારખાનું વન ટાઈપ ઓફ ફેક્ટરી જેવું બનાવેલું અને તેમાં પણ બોટલ પેક કરવાનું મશીન પણ કબજે કરવામાં આવેલું છે. સાથે સાથે આ જે કેમિકલ પ્રાઇમરી જે તપાસમાં કોલકાતાથી કોઈ ઇન્ડસ્ટ્રીના નામે મગાવતા હોય તેવું ધ્યાને આવેલું છે. વધુમાં આ કેમિકલ વાળું જે પેકિંગ કર્યા બાદ કોને વેચતા હતા, ક્યાંથી મગાવેલા, આ ઉપરાંત આ ઓલ્ડ મોન્કના જે લેબલ છે એનું ગ્રાફિક્સ ક્યાંથી તૈયાર કરાવેલું છે, આ તમામ દિશામાં છે હાલ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આરોપીના નામદાર કોર્ટમાં રિમાન્ડ પણ માંગવામાં આવશે તથા મુખ્ય આરોપીને તાત્કાલિક ધરપકડ થાય તે માટે પણ ટીમો કાર્યરત કરવામાં આવશે. કેટલા સમયથી આ કાર્ય હોય છે? જે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી છે અને અન્ય જે બિલ મળી આવેલું છે તેના આધારે છે એ છેલ્લા 15 દિવસથી આ પ્રકારની કાર્યવાહી કરી રહેલા હોય ગેરકાયદેસર રીતે આ કૃત્ય કરી રહેવાનું હાલ ધ્યાન પર આવેલું છે. જૂનાગઢમાં કોંગ્રેસ ભવન ખાતે ગઈકાલે કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારોને સંગઠનના પ્રતિનિધિઓની એક મહત્વની બેઠક મળી હતી. આગામી સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થવાની છે ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયત ઉપર કબજો મેળવવા માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે અને આને માટે પ્રદેશ કોંગ્રેસ તરફથી જશવંતસિંહ ભટ્ટીને જૂનાગઢ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. જશવંત ભટ્ટીના નેતૃત્વમાં ગઈકાલે કોંગ્રેસ ભવન ખાતે પ્રદેશ આગેવાનો હીરાભાઈ જોટવા, ગાંડુભાઈ ઠેસિયા, શહેનાઝબેન કુરેશી વગેરેએ આગામી ચૂંટણી અંગેની ચર્ચા વિચારણા કરી હતી. જશવંતસિંહ ભટ્ટીએ કહ્યું કે આ બેઠકમાં જિલ્લાના કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા પંચાયત કબજે કરવા માટે ખાસ કરીને જે તાલુકાઓમાં સીટ છે ત્યાં પ્રચાર પ્રસાર જોરશોરથી કરવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. હીરાભાઈ જોટવા અને શહેનાઝબેન બાબીએ આ તકે ઉપસ્થિત તમામ હોદ્દેદારોને કોંગ્રેસના કાર્યકરોને એકજૂટ થઈ અને કામે લાગી જવા હાકલ કરી હતી. મારું નામ છે એડવોકેટ જસવંતસિંહ ભટ્ટી. હું પ્રદેશ કોંગ્રેસનો જનરલ સેક્રેટરી છું અને પ્રદેશ કોંગ્રેસે જુનાગઢ ડિસ્ટ્રિક્ટનો મને ઇન્ચાર્જ બનાવ્યો છે. એટલા માટે તમામ તાલુકા પંચાયતના પ્રમુખો, સિટીના પ્રમુખો તેમજ મેન આગેવાનોને અમે ચૂંટણીના અનુસંધાને અને સરની કામગીરી અનુલક્ષે આજે એક અગત્યની મિટિંગ કરેલી હતી. મિટિંગમાં લગભગ પૂર્વ ધારાસભ્યો તમામ જેટલાને બોલાય તમામ તાલુકાના પ્રમુખો, જિલ્લા શહેર તાલુકાના પ્રમુખો, શહેરના પ્રમુખો તેમજ તમામ આગેવાનો જેને જે ઉપસ્થિત જે લોકોની જરૂર હતી તમામ હાજર રહ્યા હતા. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના સિનિયર પત્રકાર અને કટાર લેખક એવા ધીરુભાઈ પુરોહિત દ્વારા લિખિત અને સંપાદિત એક પુસ્તક સાવજનું આવતીકાલે નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે લોકાર્પણ કરવામાં આવશે. પુસ્તક વિમોચનના કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ ખાસ ઉપસ્થિત રહેશે. કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ અને અન્ય પુસ્તક પ્રેમીઓની ઉપસ્થિતિમાં ધીરુભાઈ પુરોહિત દ્વારા લિખિત સાવજ પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. આ પુસ્તકમાં શું છે, ગીરના ડાલા મથાઓની કેવી કહાની છે, તે અંગે જાણીતા ઉદ્ઘોષક અલ્તાફ કુરેશીએ ધીરુભાઈ પુરોહિતની એક મુલાકાત લીધી, જેના નાનકડા અંશો જોઈએ. આવતીકાલે સવારે 10 કલાકે આ પુસ્તકનો લોકાર્પણ સમારંભ થનાર છે. ગિરિનગરના આંગણે. જુનાગઢનું એક પૌરાણિક નામ છે ગિરિનગર, ગિરનારની ગોદમાં. અને ગીરની વાતો હમણાં જ જુનાગઢના જાણીતા પત્રકાર એવા વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિતનું એક પુસ્તક બહુ ચર્ચામાં છે, સાવજ. ગીરનો આ દરવાજો કહેવાય જુનાગઢ, એટલે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે પુસ્તક, કેમ કે એમાં અલભ્ય રોમાંચ એવા કિસ્સાઓ પણ છે. તો એનું વિમોચન ટૂંક સમયમાં થવાનું છે. તો એના સંદર્ભની આજે આપણે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત પાસે વાતો સાંભળીએ અને એમના પાસેથી આ પુસ્તકની વાતો જાણીએ. નમસ્કાર ધીરુભાઈ. નમસ્તે અલ્તાફ. તમારું આ પુસ્તક સાવજ બહુ ચર્ચાનું કેન્દ્રમાં છે આજે. તો તમને આ જે સાવજ પુસ્તક છે એ લખવાની પ્રેરણા કયા પ્રસંગે અથવા કયા અનુભવે મળી? પત્રકારત્વ કરતા 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 કોલમિસ્ટ, એટલે કે અઠવાડિક કોલમ લખવામાં મને એક કામ મળ્યું સંદેશમાં, અને એ કોલમમાં મેં ખાસ કરીને વાઇલ્ડ લાઈફ લખવાનું થયું. અમે 30-40 વર્ષથી મારા પત્રકારત્વમાં વાઇલ્ડ લાઈફ એટલે કે સિંહ અને દીપડા વિશે ખૂબ લખાયેલું છે, અને એના અનુસંધાને જ મારે આ પુસ્તકમાં વાઇલ્ડ લાઈફ વિશે લખવાનું થયું, એટલે હું લેખક બની ગયો છું. સાહેબ, આ જે પુસ્તક છે સાવજ, એ સત્ય ઘટના આધારિત છે કે કોઈ કલ્પનાઓ છે? એનો રોમાંચ અમને ઘણા બધાને છે, તો થોડીક વાતો, વિમોચન નથી થયું એટલે બધી વાતો નહીં, પણ આ સત્ય ઘટના આધારિત છે
એમાં અલભ્ય કિસ્સાઓ છે, રોમાંચ પેદા કરે એવા કિસ્સાઓ છે. ટાઇટલ પણ અમે વાંચ્યું, સરસ મજાનું છે. તો એમની થોડીક વાતો આ સત્ય ઘટના ઉપર આધારિત છે કે કલ્પના છે આપની? સિંહ શું છે, દીપડો શું છે, વાહ. ગીરની અંદર કેટલીક એવી ચીજો છે, ત્યાંના વૃક્ષો, ત્યાંના વન્યજીવો નહીં, માઇગ્રેટરી બર્ડ્સ, ખાસ કરીને દૂર દૂરના વિસ્તારોમાંથી, સાઇબિરિયાથી આવેલા, સાઇબિરિયા, રશિયા, ખાસ કરીને ઉત્તર ધ્રુવના ઠંડા પ્રદેશોમાંથી શિયાળો ગાળવા આવતા ઘણા બધા પક્ષીઓ છે, જેની વાતો ખૂબ રોમાંચ ઉભો કરેલી છે. એવી ચીજો વિશે તમે લખો. તો મિત્રો, સમગ્ર અહેવાલ આ સમાચાર પછી આપ આ ચેનલ ઉપર નિહાળી શકશો. આવતીકાલે સવારે 10 કલાકે નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે સાવજ પુસ્તકનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો છેલ્લા 20 વર્ષથી જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં રોટરી ક્લબ ઓફ જુનાગઢ દ્વારા કન્ઝ્યુમ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દેશ વિદેશની નામાંકિત કંપનીઓ એક જ સ્થળે ખૂબ જ વ્યાજબી રીતે ને સંતોષકારક સર્વિસની ગેરંટી સાથે પોતાના સ્ટોલ ઊભા કરે છે. આ વર્ષે ફળદુવાડી ખાતે 2 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી આ કન્ઝ્યુમ મેળા યોજાયો હતો, જેમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટેરિયન ચેતન શાહના જણાવ્યા અનુસાર સવારથી સાંજ સુધીમાં 100 થી વધુ બોટલ રક્ત એકત્રિત થયું, જે થેલેસેમિયાગ્રસ્ત દર્દી અને દર્દીઓ તેમજ બાળકો માટે સિવિલ હોસ્પિટલને પહોંચતું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 100 થી વધુ સ્ટોલ જે ગુજરાતભરના પ્રમુખ શહેરોમાંથી ઊભા કરવામાં આવ્યા હતા, તેની મુલાકાત લેવા પણ મોટી સંખ્યામાં જુનાગઢ વાસીઓએ રસ દાખવ્યો હતો. રોટરી ક્લબ કન્ઝ્યુમ મેળા ગઈકાલે રાત્રે પૂર્ણ થયો છે, ત્યારે જુનાગઢના અર્થતંત્રને વેગ આપવા માટે આ કન્ઝ્યુમ મેળો આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે તેવો સૂર મુલાકાતીઓનો રહ્યો હતો. રોટરી ક્લબ ઓફ જુનાગઢ છેલ્લા 20 વર્ષથી સતત કન્ઝ્યુમ મેળાનું આયોજન કરી રહ્યા છે. આજે અહીંયા ફળદુવાડી ખાતે અમે છેલ્લા 5-1 વર્ષથી ફળદુવાડીમાં અમે આયોજન કરી રહ્યા છે. લગભગ 4 દિવસનું આયોજન છે અને એમાં લગભગ 50,000 થી વધારે જેટલા મુલાકાતીઓ અને પૂરા રાજ્યમાંથી, ઉત્તર ગુજરાતમાંથી, અમદાવાદ, બરોડા, રાજકોટ અને જુનાગઢ એમ બધા જ જુદા જુદા સ્થળોથી લગભગ 100 થી વધારે સ્ટોલ હોલ્ડર્સ અહીંયા અત્યારે પોતાનું આવી અને પોતાની પ્રોડક્ટને ડિસ્પ્લે કરે છે અને એમને પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળતો હોવાથી લગભગ અમારા 80% સ્ટોલ હોલ્ડર છે એ લગભગ રિપીટેડ અમારે ત્યાં આવે છે. એટલે આ એક સેવાકીય કાર્ય જે રોટરી ક્લબ ઓફ જુનાગઢ આટલા વર્ષોથી કરતું આવ્યું છે એનો એક આ ભાગ છે અને એના જ ભાગરૂપે આજે સાથે સાથે એક સામાજિક કાર્ય થાય એટલે જે રોટરી ક્લબનો એક પ્રોજેક્ટ છે, જે ડિસ્ટ્રિક્ટનો પ્રોજેક્ટ છે કે રક્તદાન, એ રક્તદાન પણ આજે આની સાથે જ અમે કર્યું છે. અત્યારે સિવિલ હોસ્પિટલના સહયોગથી એક રક્ત મહાદાનનો કેમ્પ અમે અત્યારે કરેલો છે અને એમાં અત્યારે લગભગ 100 જેટલું બ્લડ ડોનેશન નું કેમ્પ, બ્લડ ની જે બોટલ છે એ મળવાની અમને આશા છે. અત્યારે ઓલરેડી સવારથી 75 જેટલી બોટલ્સ તો થઈ ગઈ છે અને જુનાગઢની જનતા આવો સરસ પ્રતિસાદ આપે છે દરેક વખતે રોટરી ક્લબને. એના માટે રોટરી ક્લબ ઓફ જુનાગઢ વતી એમના પ્રમુખ શ્રી હેમાંગભાઈ શાહ, સેક્રેટરી દીપકભાઈ અને જે બ્લડ ડોનેશન કેમ્પના પ્રોજેક્ટ ચેર છે એવા નિલેશભાઈ કારિયા, જે રોટરી કન્ઝ્યુમ મેળાના પ્રોજેક્ટ ચેર છે એવા વિજયભાઈ સોજિત્રા, આ બધા જ મેમ્બર તરફથી અમે જુનાગઢની સર્વ જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મારું નામ કાજોલ મૂલચંદાની છે. હું રોટરી ક્લબ ઓફ જુનાગઢની પ્રેસિડેન્ટ છું. આ વખતે રોટરેક્ટ અને રોટરીએ ભેગું બ્લડ ડોનેશન કેમ્પ રાખેલું છે. એવરી યર અમે રાખીએ છીએ, પણ આ વખતે અમે કન્ઝ્યુમ મેળામાં રાખેલું છે, જેની વજહથી અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. ઘણા સ્ટોલ હોલ્ડર્સ છે એ બી ડોનેટ કરવા આવે છે. તે સિવાય આ જે બ્લડ છે એ ઘણા સારા કામમાં ઉપયોગ આવે છે. સિવિલ હોસ્પિટલમાં જેમ કોઈનું એક્સિડન્ટ થયું હોય, થેલેસેમિયાના બાળકો હોય, ઘણી ફિમેલ્સ છે એમને કામ લાગે છે. બેન નીતિનભાઈ જાવિયા, આજે હું આ લોન્ડ્રી કેમ્પમાં રક્તદાન કરવા આવી છું. તો હું એમ ઈચ્છું છું કે જેમ મેં રક્તદાન કર્યું એમ બધા સૌ જુનાગઢના સભ્યો રક્તદાન કરી શકો તો આપણા માટે સારું છે.
જુનાગઢમાં સમસ્ત નાગર જ્ઞાતિ માટે કાર્યરત જુનાગઢ વડનગરા નાગરી પરિવાર દ્વારા રવિવારે સાંજે સાધારણ સભાની સાથે સાથે સાયબર અવેરનેસ અને જુનાગઢના નાગરોનું પ્રદાન એ વિષય ઉપર એક સરસ અભ્યાસપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. સાંજે 6 કલાકે અનંત ધર્માલય ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમના મહિલા પીએસઆઈ શ્રી જોગલ ઉપરાંત શ્રી ભરડવા અને સતીશભાઈએ ખાસ ઉપસ્થિત રહીને વર્તમાન સમયમાં સાયબર ફ્રોડ વધી રહ્યા છે, જેમાં કોની જવાબદારી ફિક્સ થાય છે તે અંગે વિસ્તૃતથી લોકોને માહિતી આપી હતી. ખાસ કરીને અત્યારે જે SMS આવે છે, લિંક આવે છે, ઓટીપી માંગવામાં આવે છે અને ડિજિટલ એરેસ્ટની જે વાત છે તે અંગે સાયબર વિભાગના આ વરિષ્ઠ અધિકારીઓએ નાગર સમાજને સમજણ આપી હતી અને અવગત કર્યા હતા. બીજા ચરણમાં જુનાગઢના જાણીતા કટાર લેખક, ઇતિહાસકાર અને સંશોધક ડોક્ટર પ્રદ્યુમનભાઈ ખાચરનું સોરઠમાં નાગરોનું પ્રદાન એ વિષય ઉપર ખૂબ જ અર્થપૂર્ણ વ્યાખ્યાન યોજાયું હતું, જેનો 200થી વધુ નાગર સમાજે લાભ લીધો હતો. સંસ્થાના પ્રમુખ મેધાવીનભાઈ બુચના માર્ગદર્શન નીચે તમામ ટ્રસ્ટીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી અને જ્યારે કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે 2 કલાક દરમિયાન અમને કંઈક નવું જાણવા મળ્યું છે, આવી અનુભૂતિ સાથે નાગર સમુદાય છૂટો પડ્યો હતો. અને નાગર સમાજના મુખ્ય જો લક્ષણો કહેવાતા હોય તો 9 વસ્તુને જે જાણતો હોય એને નાગર કહેવાય. કઈ 9 વસ્તુ છે તો કે એક તો એની અવઢંગ, એની કેવી રીતે અટક પડી છે, એનું ગોત્ર કયું છે, એના વેદ કે છે, શાખા કઈ છે, પ્રવર શું છે. હવે જુવાન છોકરા છોકરીઓને પ્રવર જ ન ખબર હોય તો એ ક્યાંથી સમજી શકવાના? શર્મ કોને કે હા શરમ આવે એને, એટલે ઈ શર્મ નથી. કોની પાછળ કયો શબ્દ લગાડવાનો તો એ શર્મ છે. શિવ, શક્તિ અને ગણેશ, આ 9 શબ્દો જે એ નાગર છે. અને નાગરો ની પ્રાચીન અને ઐતિહાસિક ગૌરવશાળી પરંપરા રહી છે. એને રાજકીય ક્ષેત્રે કામ કર્યું, સામાજિક ક્ષેત્રે કામ કર્યું, સાંસ્કૃતિક પ્રવાહોના ક્ષેત્રમાં કામ કર્યું. આ પેલી નાની દીકરી કેવું સરસ ગાય, તો નાગરોમાં સંગીતનો જબરદસ્ત શોખ હતો, તો એ 3 ક્ષેત્રોમાં એને કામ કર્યું. અને નાગરોની સૌથી મને ગમતી કોઈ બાબત હોય, એને ગમે એટલો સંઘર્ષ કર્યો પણ એની ઓળખ ગુમાવી નહીં. ગમે એટલો હેરાન થશે, પરેશાન થશે, પણ નાક છોડી નથી દેવું. રાજા મહારાજાઓના સમયની કેટલીક ઘટનાઓની હું આપને અહીં વાત કરવાનો છું. જામનગરના જેવા જામ સાહેબ હોય અને નાગર દિવાનને બોલાવ્યા હોય અને પૂજા કરતા હોય કે હું નહીં આવું, આ લ્યો રાજીનામું, તો એને ક્યારેય છે એની સાથે બાંધછોડ કરી નહોતી. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ આ વિરામ બાદ.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જુનાગઢ અને ભેસાણ વચ્ચે આવેલ ચોકલી ગામે ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું મહત્વ એટલા માટે છે કે ગામ નાનું ચોકલી છે, પરંતુ અંકલેશ્વર, ભરૂચ, મુંબઈ સહિત વિદેશમાંથી પણ સ્થાનિક ત્યાંના લોકો કે જે મૂળ ચોકલી ગામના છે તેઓએ આ ભાગવત કથામાં ભાગ લીધો છે. કથા શ્રવણ માટે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહે છે. કથા સ્થળે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવે છે, જ્યારે વ્યાસપીઠ ઉપરથી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવે છે. પુરુષોત્તમ લાલજી ગૌશાળાના લાભાર્થે આ આયોજન કરવામાં આવ્યું છે. પિયુષ બાવાના આશીર્વાદ સાથે ગૌ સમાજની વાડી પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે તેમ આયોજક જયેશભાઈએ ઉમેર્યું હતું. જયેશ લક્ષ્મણભાઈ સંચરેસા, હાલ મુંબઈ, પણ મારો જન્મ ચોકલીમાં થયો છે અને અત્યારે આ જે પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ શ્રી પુરુષોત્તમ લાલજી ગૌ સેવા ટ્રસ્ટ વતી ગૌશાળાના લાભાર્થે ગાયોના હિત માટે જે અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ, એમાં અમને ગામથી અને બાર ગામથી બધી જગ્યાથી અમને સપોર્ટ મળે છે અને સહયોગ મળે છે. અને દેશ અને વિદેશથી બાર ગામથી બધેથી, જે મુંબઈ, અમેરિકા, જેતપુર, અમદાવાદ, સુરત, રાજકોટ, તમામ ગામેથી ચોકલીના જે રહેવાસી છે એ બધા બાર ગામમાં રહેતા એ બધા અમને સાથ અને સહયોગ આપે છે. જેની થકીથી અમે આ ગૌશાળાને ડેવલપ કરી શકીએ છીએ અને એના થકીથી આ ગૌશાળાનું ચંચલ પણ ચાલી શકે છે અને એમાંથી આવક થાય છે, એમાંથી ગૌશાળા પણ અમારી ચાલે છે. તો હજી પણ અમે આ જે સપ્તાહ પતે એના પછી અમે પાર્ટી પ્લોટનો આયોજન કર્યું છે. એમાં પણ બધાને સાથ અને સહકાર અમને મળવાનો છે અને મળશે પણ. પછી જેવી સપ્તાહ પતશે પછી અમે એક પાર્ટી પ્લોટનું આયોજન તરત અમે કામ સ્ટાર્ટ કરી દેશું. એનાથી પણ જે આવક થશે એ અમારી આવક એ પણ અમારી ગૌશાળામાં જ અમને યુઝ થશે. ચોકલી ગામ ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે. આ આયોજનમાં જે રકમ થશે ગાયોની પાછળ જ વાપરવાની છે અને દેશ વિદેશ અને અંકલેશ્વર, રાજકોટ, વડોદરા વાળાનો સાથ સહકાર, મુંબઈ વાળાનો સાથ સહકાર બહુ છે. એનાથી અમારી ગૌશાળા આગળ વધી રહી છે અને આવતી સપ્તાહ પછીનો અમારો કાર્યક્રમ છે પાર્ટી પ્લોટ બનાવવાનો. એમાં આ બધાનો સાથ સહકાર અમારે ફૂલ જોઈશે. બસ ગૌ માતા કી જય. બધુંય સેટ હોય પણ જરાક નજર કરો ને તો પોતે અપસેટ હોય. ઈ પાછા ભૂખ લગાડવા માટે ગોળી લેતા હોય અને એ સુવા માટે પાછા ગોળી લેતા હોય. અને જરાક નજર કરજો, મારી ને તમારી નજીકમાં કોઈ સંત રહેતા હોય, કોઈ બાવલિયા હોય, જેને ભગવાનની સાથે એકાકાર કરી લીધો છે, એની પાસે કાંઈ ન હોય, એક જ ઝૂંપડી હોય અને એ ઝૂંપડીમાં બીજું કાંઈ ન હોય. પહેરવા માટે એકાદી ધોતી હોય, એક ઝૂંપડી હોય અને એકાદ જલનું પાત્ર હોય, કાંઈ ન હોય. સાહેબ એ કાયમી બીજાની પાસે ભિક્ષાવૃત્તિ કરીને જીવતો હોય પણ છતાંય એના જીવનમાં જે આનંદ હોય ને એ મારા અને તમારા જીવનમાં આનંદ નથી. તો વિસાવદરમાં કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા મૃતક પત્નીને લાભાર્થીને 30,000 રૂપિયાની સહાય અર્પણ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. વિસાવદર કેશવ કોઓપરેટિવ બેંક દ્વારા મૃતક સભાસદના વારસદારને સહાય રૂપે ચેક આપવામાં આવે છે, જેના ભાગરૂપે સુખપુરના રહીશ ગોરધનભાઈ મેપાભાઈ દાફડા આ બેંકના સભાસદ હોય અને થોડા સમય પહેલા તેનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હોય. બેંક દ્વારા સભાસદના વારસદાર એવા એમના પુત્ર ધનેશભાઈ દાફડાને 30,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ રીતે આર્થિક સહાય પ્રાપ્ત થતા દાફડા પરિવારે ખાસ કરીને કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનો આભાર માન્યો. સંયોજક ઘનશ્યામભાઈ સાવલિયાએ કહ્યું કે અમારી સોસાયટી આ રીતે જરૂરિયાતમંદ લોકોને મદદ પણ કરે છે ને એ રીતે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવે છે. અમો વિસાવદરની અંદર
કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામથી આ સંસ્થા ચલાવે છે. આ સંસ્થા ગરીબોને, નાના મજૂરોને, ઘર વિહોણા લોકોને અને નાના ગામના વેપારીઓને આર્થિક રૂપે સેવા પૂરી પાડી અને જરૂરિયાત એમની પૂરી પાડીએ છીએ. આજરોજ અમારા એક સુખપુર ગામના ગોરધનભાઈ દાફડા, જેઓ અમારી કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સભાસદ હતા, જેમણે અહીંયાથી 25,000ની લોન લીધી હતી. કમનસીબે થોડા દિવસ પહેલા ગોરધનભાઈ દાફલાનું માર્ગ અકસ્માતની અંદર એ અવસાન થતા આ ગોરધનભાઈએ અમારી જે કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની લોન, એમની જે 25,000 રૂપિયા હતા એ પૂરી કરી દીધી હતી. લોન પૂરી કર્યાના 2-3 દિવસ પછી જ એમનું અવસાન થતા આજરોજ અમે અમારી સોસાયટીના સભાસદ કલ્યાણ ભંડોળ એમની અંદરથી 30,000 રૂપિયા જેવી આર્થિક સહાય એમના વારસદાર પુત્ર ભાઈ શ્રી જનેશ દાફલાને આજે અમે સુપરત કર્યો છે. અને આ રીતે અમે એક પરિવારને એમને મદદરૂપ થઈ શક્યા છે. આભાર. અસ્તુ. ભારત માતા કી જય. હું બેન ગોરધનભાઈ દાફડા, મારા પતિનું અવસાન થઈ ગયેલું તો કેશવ ક્રેડિટ વાળા 30,000ની સહાય અમને આપે છે, એમનો હું આભાર માનું છું. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર એ પૂરા થાય છે. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. રજા લઉં તે પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના નાગરિકો કાતિલ ઠંડી માટે તૈયાર રહે. રાજ્ય હવામાન વિભાગની કડકડતી આગાહી. 12 જાન્યુઆરી સુધી પવનની ગતિ પણ વધશે, શીત લહેર વ્યાપશે. પોલીસની કડક કામગીરી સામે પણ બુટલેગરો બેફામ. બિલખા રોડ ઉપર ઘરને જ નકલી દારૂની ફેક્ટરી બનાવી મોટો વેપલો શરૂ કરનાર શખ્સની ધરપકડ. 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. જુનાગઢ જિલ્લા પંચાયત કબજે કરવા કોંગ્રેસે શરૂ કરી તૈયારીઓ. જિલ્લાના ધારાસભ્યો, હોદ્દેદારોને આગેવાનો સાથે શરૂ કર્યો બેઠકોનો દોર. અને રોટરી ક્લબ આયોજિત કન્ઝ્યુમ મેળામાં 100 થી વધુ રક્ત એકત્રિત કરી થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને દર્દીઓ સુધી પહોંચતું કરવામાં આવ્યું. તો મને રજા આપશો. નમસ્કાર.